આ રીતના પાછળ ગોઠવાઈ ગયા ને આ બધા આગળ 6 સીટરમાં 10 જણા બેઠા છે. હવે જોઈ લ્યો. ઇન્દ્રોડા પાર્ક. પેન્દ્રોડા. એ ટબુડુ કાઈલુ તમાર માટે લાવ્યા છે બોલ. હા કો. વિલોમ. બાબા કપાલ ભાતી એ કઈ છે ને ઉડાડા લૂટ છે ને ઓ કાઈ વન્સ મોર. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? આઈ હોપ બધાય મજામાં જ હશો અને અમે પણ મજામાં જ છીએ. જાજા દિવસે મળીએ છીએ કેમ કે પેલા મુંબઈ ગયા, એના પછી રાજસ્થાન ગયા હતા, એના પછી આપણે મળીએ છીએ. તો અત્યારે શું તૈયાર થઈને ઊભી છે? તો સુરત થી માસી ને મામા ને લોકો બધા અહીંયા આવ્યા છે. તો અત્યારે આવે છે અમારા ઘરે અને ત્યાંથી જવાનું છે ઇન્દ્રોડા પાર્કમાં. તો તમે લોકો વ્લોગમાં બન્યા રહેજો. પેલી નાની નાની ઢીંગલીને પણ બતાવશું. બહુ આમ ખેપાની થઈ ગઈ છે અને ચાલવા માંડી, દોડવા માંડે એવી છે. ચાલવાનું તો ઠીક, દોડવા માંડી છે. એટલે મામાની લોકો અહીંયા આવે છે. સુરત થી માસી આવ્યા છે, ત્યાંથી આપણે વ્લોગની શરૂઆત થઈ હતી. ડેઈલી વ્લોગની શરૂઆત અમારા સુરત થી થઈ હતી. એ આવ્યા છે 3-4 દિવસ થઈ ગયા, પણ આજે વ્લોગ કરીએ છીએ અને અમે વાં જોઈ છીએ એટલે દેખાય આવે છે કે નહીં જો ડિસ્પ્લેમાં. બરોબર છે. તો કાંઈ નહીં, વેઇટ કરીએ, આવે પછી મળાવીએ. અને પછી જવાનું છે ઇન્દ્રોડા પાર્ક. તો બ્લોગમાં બન્યા રહેજો, બધાને મળાવશું ન્યાસાથી માંડીને નાના બચ્ચા સુધી. આવી ગયા. હાય. શું તારા મેડમના કોકરા સોડા વડા પીને હવે ગોઠવાઈ છે. બાચકી લીધી છે ચપ્પલ. અને અહીંયા જગ્યા છે, જરૂર પડે તો આવીએ. પેલા ઉપર ચડી જાવ પછી ચપ્પલ આપજો. આવશે થઈ જાય એવું છે જો જેડી ચલો તો આ ચપ્પલ ચાલો અહીંયા બધા તને ત્યાં ના ફાવે તો મને કહેજો. આવતા વખતે ત્યાં અમે આ રીતના પાછળ ગોઠવાઈ ગયા ને આ બધા આગળ 7 સીટરમાં 10 જણા બેઠા. 6 સીટરમાં 10 જણા બેઠા છે. હવે જોઈ લ્યો. 10 હા છે જ ઓફિશિયલ. ના 6 નામ જ એક્સેલ 6 છે. ભેંસ જોઈ લ્યો. સુરતમાં ભેંસ નથી દેખાતી, ઓછી દેખાય. મિસ્ટી ભેંસ જોઈ લે. આવ્યા બોલ ને કઈક શું આપણે ક્યાં જઈએ છીએ? ઇન્દ્રોડા પાર્ક. પેન્દ્રોડા. ઇન્દ્રોડા ઇન્દ્રોડા. શું છે ત્યાં? અમે વિડિયો જોઈને આવ્યા છે. શું લ્યો. શું હતું એમ? એનિમલ્સ. બરાબર. ડાયનાસોર ની બધી મૂર્તિ અને વેલ. એ ડાયનાસોર નતો, મૂર્તિ. મૂર્તિ. હારી વિન્ટર તો બ્લુ વેલ નું હતું. હા એટલે ઈ જે બ્લુ વેલ નું હતું અને એનું લાઈક સેમ બનાવ્યું હતું. સ્ટેચ્યુ હતા, ઓરિજિનલ નતું. હાડી. બરાબર, જઈને જ ખબર પડશે હવે ડાયનોસોર નું આર્ટ પિંજર છે કે બ્લુ વેલ નું. તાર બેને થોડુંક મેચિંગ થઈ ગયું. જેના હોય જો એક એક ને પહેરીને નીચે ઉતરે છે બધા લાઈનમાં. આ રીતનું સેટિંગ ભાડું પડ્યું છે. તો પહોંચી ગયા છે ઇન્દ્રોડા પાર્ક અને અહીંયા ટિકિટ જો 5 થી 12 વર્ષના લોકો માટે છે ને 8 રૂપિયા છે અને 12 થી વધુ માટે 30 રૂપિયા. અને જો આ બધી ગેંગ આપણી આ જો બોલથી રમે છે. આકાશ જો મસ્ત છે. કોણ મામા ને? હા આકાશ જો. આકાશ તો ઠીક, આ જો ને આ જો રમતી જો વાવાઝોડું કીધું તને કાવ્યાણા એનું ધ્યાન જોયું. અમારે ટબુડુ કાયલુ જો કેવું ફૂલ નાખ્યું છે મસ્ત જો એક હાથમાં પકડ્યું છે પાછું એક માથામાં નાખ્યું છે. પડી જાય બીજું બેકઅપ છે. બેકઅપ છે એ ધીમે ઢેલ છે અહીંયા ઢેલ. તમારા માટે લાવ્યા છે બોલ. હે હાઉસમાં જવાનું છે અને હવે ઢીંગલી અહીંયા આવી ગઈ છે. હિન્દી રોટેશન હાલતું જ. ક્યાં છે સ્નેક? ઈ જોવે છે કેવું આમ ધ્યાન દે. હમણાં મમ્મી થઈ ગઈ. ક્યાં ગયું જો? હા બતાવે છે હો ભાઈ આમાં ઢીંગલી. કર તો હમણાં કેવું કર્યું તું?
એમાં અહીંયા તો હું જોતી જ નથી. કેવડું મોટું છે. અહીંયા જો વાળ ઓળવાની પ્રક્રિયા ચાલે છે. અહીંયા સ્નેક જોવાન વચ્ચે બગાસા આવે છે. આ તો બોરિંગ બગાસું આવે છે પાછું. ને એક હાથમાં આપો તો કઈક લાયન આને બતાવે છે. અને આ અમાર મેડમ ત્યાં જો લાયન જો દીકો લાયન બીજો છે બીજી છે, બીજો નથી. બીજી છે બીજી ટાઈગર નોડિયું સસલું બીજું નોડિયું આવ્યું. ના નોડિયું જ છે. અચ્છા મને થયું હા કો બીજું નાખ્યું બોલો. અમારે થોડીક ટાઈમે છે ને ચેન્જ થતું રહે છે કા. આ મેચિંગ છે, આ તો મેચિંગ છે કાયલો. તું શું કન્ફ્યુઝન માં છો? હે તું શું કન્ફ્યુઝન માં છો? આપણે ક્યાં આવી ગયા એવું વિચારે તું? ક્યાં બધા જાનવરો. જો અહીંયા રમવાનું ચાલે છે કાવ્ય મેડમ નું. ક્યાં ખોવાઈ ગઈ છે? જો અવાજ કરે છે રોર. ઓલું કરે છે બાબા કપાલ ભાતી. ના ના ઓને બોલાવી ગઈ. સિંહણ ને બોલાવી. ખમા એને હમણાં હાથ ના ના હમણાં હાથ ફેરવી દેવા અમારે થઈ જાય. જો જો ફેરવો. હા જો ફેરવો. એ ખીજાણી એ હારો નથી લાગતો એ કે ડર એવો નથી અવાજ કરતો. નજીક આવ્યો. સુસુ કાયલુ હાય ક્યાં બેઠી છો? ક્યાં ગયો ડક? કાયલુ એ જોવું છે. ઓ હાય કાયલુ બાય. હાલો ભેગા. આ એક પાર્ટી પાછળ રહી ગઈ છે. તો હવે જાય છે મગર ને એવું જોવા માટે. કેવું હોય ખબર નહીં, આગળ જઈને બતાવીએ વ્લોગમાં. રહ્યો ચલો. કેમ પાર્ટી પાછળ રહી ગઈ હતી? ટ્રી ના એજ કેવી રીતે કાઉન્ટ થાય? કાગડા ઉડાડે હે કાગડા. ઓ માં જયદીપ શું કરે છે? વાઈટ મોરે છે. સ્વર્ગ નો હોય ને એમ જવું છે. વયો ગયો ચાલતો આવ્યો આખો વાઈટ. આમ જો કલગી ને બધું વાઈટ વાઈટ. હા એકદમ ગાઈસ હા સ્વર્ગ નો છે ને મોર. હા વ્હાઈટ મોર જોયો હવે કમેન્ટ કરજો. આ સ્વર્ગ માંથી આવ્યો છે. કલગી એની આખી વાઈટ વાઈટ છે જો બધું. એવું કેમ હશે? આ નાની ઢીંગલી ને જો આ બે જણા ચલાવે છે આંગળી પકડીને. ધીમે ચાલો એને જો પહોંચી નથી શકતી. લ્યો આવ નજીક છે. કલગી આની જો કેટલી મસ્ત. ક્યુટ છે ને? ઓ આ શું નીલગાય છે? હા નીલગાય છુટ્ટી છે બોલો. આ કઈ કરતી નહીં હોય પણ એટલે સારી અડાય નહીં. સારી હા કઈ કરે નહીં એવી એમ ને? આના ના અડાય નહીં. નહીં કઈ ગાય નથી ઓલી. કઈ રાખી સ્કૂલ લઈને આપો. એ ખાઈ. જો બ્લુ વેલ આવડી હોઈ શકે. આનાથી મોટી પણ હોય. પણ એનું એક સ્કલ છે, હાડકા છે એના. આર્ટિફિશિયલ છે. આ રહ્યો વાંચી લ્યો છે વાંચવું ગુજરાતીમાં. ક્રિશ
મગર છે અહીંયા આખા ફરતે ગોળ રાઉન્ડમાં મગરમચ્છ સૂતા છે. બોલો પૈડા છે એમ પાડાન જેમ પૈડા. આ લોકો ગયા હતા 6 બચ્ચા છે. કેવડા હતા? અચ્છા લંબાઈમાં આવડા જાડા નાના આવડા. બહુ ચાલવાનું છે ને એટલે અમે તો ગયા જ નહીં છેલ્લે પછી. સનસેટ અહીંયાથી બહુ મસ્ત દેખાય છે. મતલબ સનસેટ નહીં એવું સ્કાય જોઈ લ્યો ગાઈસ, ભૂતિયા ઝાડ છે એવું લાગે છે, પણ હવે થઈ ગયા સંજવાળું. બધા ચાલીને એટલા થાકી ગયા ને. અહીંયા નાસ્તો હતો, ઊભા રહ્યા પેલા એના મોર બાંધે છે તો એ તમને બતાવી દી. પેલા જો આ ઉપર આ બે હતા, હમણાં એક પડી ગયો હેઠ. જો અહીંયા બધા આવી ગયા, ડાયરેક્ટ નાસ્તો કાઢી લીધો કેમ કે અંદર અલાઉડ નહોતો. એટલે જો આ રીતના શું છે, આ ગાંઠિયા અને ફરાળી ચેવડો, ગાંઠિયા, કચોરી, આ મઠડી. ચલો દાબી લઈ થોડું. એટલું હતું કાઢું અંદર અલાઉડ નહોતું તો અહીં ગેટ પાસે જ ખાધું. બહાર નીકળીને અહીંયા ટિકિટ ભરી રેન સામે ખાધું. તો ગાઈસ બધાએ જમી લીધું અને જમવાનું સીન જ લેવાનું ભૂલાઈ ગયો. ઉતાવળમાં બહુ ભૂખ હતી ને ખાઈ લીધું. રાજો આ બંને અહીંયા રમે છે, અહીંયા ઊનો ચાલે છે. આજો એ કાવી વન્સ મોર. ઈ ને ઓલું ઈ વાડી. લે લોકો કમેન્ટ કરશે સાચું એક પણ. તો ગાઈસ બધા રમતા હતા અને પછી મગાવી છે વોફલ. જો વોફલ આવી ગઈ છે, પેક ઓફ 4 આવી છે. ચલો આ જો આને ઉતાવળ. ચાલો જાય છે કાલે. એ ટાટા આજો એ અંદર. બાય બાય. તો ગાઈસ મામાની તો એના ઘરે ગયા, એમ કે અહીંયા જ છે એનું ઘર. કીધું રોકાઈ જાવ પણ એ તો જાય કે ઘરે મજા આવશે. ને માસાની બધા ત્યાં સુઈ ગયા છે, માસા માસી મિસ્ટી ને અમે ત્રણ એક રૂમમાં છીએ. અને અત્યારે બહુ લેટ થઈ ગયું છે ટાઈમ વાતુમાં, કહેવાય નહીં ટાઈમ. અત્યારે વાગ્યા છે 3:05 વાર છે. એટલે અમારું નાઇટ આઉટ ચાલે છે અને અત્યારે બને છે મેગી. અને મેગી ખાઈને જોવાનું છે મૂવો. તો તું કે એટલે કે એ જવાની દીવાની. ને આને છે ને લાત મારવી છે. કોને લાત મારવી છે? હવામાં મારીને બતાવો. જો મેગી બતાવો ગાઈસ. આ ખાઈ ગઈ કાચી. ચલો મેગી ખાઈ લઈ ફટાફટ અને પછી સાથે સાથે મૂવી ચાલુ કરી દેશું. બરાબર છે ને? ચલો મેગી ખાવા આવી ગયો. ચલો રાતના 3 વાગે. શું મજા આવે છે ને? 3 ને 5. ઓહો 3 ને 5 થઈ ગઈ. કેવી મજા આવે નાઈટ આઉટ તે દિવસ કરું હતું. આખી વીક વેઇટ કર્યું. તો ગાઈસ મૂવી તો પૂર્ણ જોઈ નાખ્યું અને સવાર પડવા એવું છે, નાઇટ આઉટ થઈ ગઈ છે. તો હવે હોઈ જાય કેમ કે એક તો વચ્ચે અમુક તો વિકેટે પડી ગઈ હતી, ક્લેશ આવે છે આંખમાં. તો જસ્ટ હોતા છે. તો કાંઈ નહીં, જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. જાગે છે ગુવડિયાઓ, ઉઈ જાઉં ને ઉઈ જાઓ. ચાલો ગુડ નાઇટ.